ત્યારે ઈડર તાલુકામાં આજરોજ વિકાસના એક નવા અધ્યાયની શરૂઆત થઈ ગઈ છે, જ્યાં ઈડર તાલુકા પંચાયતના નવીન મકાન માટે આજથી શિલાન્યાસ થયેલ છે। જે ઈડર તાલુકા પંચાયતના નવા મકાનના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ધારાસભ્ય રમણલાલ બોરાની અધ્યક્ષતામાં યોજાયેલ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરથી લઈ વિવિધ પ્રશાસકીય અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકપ્રતિનિધિઓ તથા કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। તાલુકામાં આજે શ્રાવણ મહિનાના સોમવારના દિવસે તાલુકા પંચાયતના નવા મકાનનું ભૂમિપૂજન થયું છે। 4.5 કરોડના ખર્ચે આ નવું તાલુકા પંચાયતનું ભવન બનશે। એની સાથે સાથે જે વિકાસના કામો મંજૂર થયા છે એનું બધાનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે। આજે કુલ 29 કરોડ રૂપિયાના વિકાસના કામોની તકતીઓનું અનાવરણ કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં વધારાના કામો પણ થશે। આનંદની વાતનો છે કે આ અમારા કાર્યક્રમમાં જિલ્લાના માન્ય કલેક્ટરશ્રી, માન્ય ડીડીઓશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી આ સૌના સાથ અને સહયોગના કારણે આ કાર્યક્રમ ખૂબ સારી રીતે સંપન્ન થયો છે। આ બધા લોકોનો હું હાર્દિક આભાર માનું છું અને ઈડર વિધાનસભાના વિકાસના કામો ચાલે છે એ અવિરત ગતિએ ચાલુ જ રહેશે એવી બધાને હૈયા